હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકસભા ચૂંટણી 24 લોકશાહીનો તમામ જે એસોસિએશન છે તેના હોદ્દેદારોની આગેવાનીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ. આગામી લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધારવા આજરોજ તમામ એસોસિએશનના હોદ્દેદારોની બેઠક વડોદરા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ. આ બેઠકમાં લોકસભા સામાન્ય ચૂંટણી આગામી 7મી મે 24ના રોજ યોજાનાર છે, ત્યારે લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે ચૂંટણી 2024માં વડોદરા શહેર વિસ્તારના તમામ ધંધાર્થીઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ આયોજનો કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. બેઠકમાં તમામ એસોસિએશન દ્વારા સભ્યો દ્વારા મતદાન અવશ્ય કરવા બાબતના બેનર લગાવવા, મતદાન દિવસે મત આપીને આવેલ મતદારોને પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ આપવું, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ દુકાનોમાં શક્ય હોય તેટલા મતદાન જાગૃતિ સેલ્ફી પોઈન્ટ મૂકવા, રેસ્ટોરન્ટના મતદાન જાગૃતિ વધારવા અંગે રંગોળી બનાવી, દરેક દુકાન રેસ્ટોરન્ટ દ્વારા દરેક બિલમાં શક્ય હોય તો મતદાન જાગૃતિનું રબર સ્ટેમ્પ બનાવી આપવા ચર્ચા કરવામાં આવી. વધુમાં બેઠક બેકરી એસોસિએશન દ્વારા બ્રેડ તેમજ અન્ય પ્રોડક્ટમાં મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવા તેમજ અન્ય એસોસિએશન પણ પેકિંગ પ્રોડક્ટમાં મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવા તથા મતદાન વધારવા માટે પ્રયત્નો કરવા અંગે આચારસંહિતા તેમજ વડોદરાના વિવિધ જેવા કે રેસ્ટોરન્ટ, હોટલ, મર્ચન્ટ, મીઠાઈ અને ફરસાણ તેમજ કેમિસ્ટ્રી અને ડ્રગિસ્ટ એસોસિએશનના આગેવાનો કે મંડળોના આગેવાનો તેમજ વિવિધ હોદ્દેદારો તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા.